તો આ તરફ ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને ફટકો પડ્યો છે, જેમાં કોંગ્રેસ અને આપના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કાર્યકરોને પક્ષમાં આવકાર્યા। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી પણ હાજર રહ્યા। ત્યારે ચૂંટણી પહેલા જ વિપક્ષી છાવણીમાં ફફડાટ મચ્યો। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રાહરપોર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું। એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ। અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે, એટલે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું, હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું